તો આજે મે મહિનાની સિરીઝની શરૂઆત થઈ છે ને આજના દિવસે બજારમાં એક સામાન્ય તેજી તમને આવતી જોવા મળી. જો કે આજે દિવસ દરમિયાન બજારમાં એક સારો એવો ઉછાળો આપણને આવતો દેખાયો હતો. નિફ્ટી આજે દિવસ દરમિયાન તમને 24,334ના હાઈ બનાવ્યા, પરંતુ ત્યાંથી આપણને થોડુંક પ્રોફિટ બુકિંગ આવ્યું અને દિવસના અંતે લગભગ 0.5% જેટલો વધીને સેન્સેક્સ અને નિફ્ટી બંધ થયા. નિફ્ટી બેંકની વાત કરીએ તો આજે એક બહુ સારો ઉછાળો આવ્યો હતો. ઇનફેક્ટ 56,000ની ઉપર આજે આપણને નિફ્ટી બેંક જતો જોવા મળ્યો, પરંતુ ઉપલા સ્તરેથી ઓલમોસ્ટ તમને 701 પોઈન્ટની વેચવાલી આવતી જોવા મળી અને દિવસના અંતે તમને ફ્લેટ નોટ પર બંધ થતા દેખાયા છે. બીજી તરફ તમે મિડકેપ સ્મોલ કેપ પર આવો, અહીંયા મિશ્ર કારોબાર રહ્યા છે. મિડકેપમાં જુઓ આજના દિવસે તમને એક ઘટાડો આવતો જોવા મળ્યો, સામે પક્ષે સ્મોલ કેપમાં એક સારી ખરીદદારી આજના દિવસે તમને દેખાય છે. સેક્ટર્સની વાત કરી લઈએ તો આજના દિવસે જાંગડી સૌથી સારી તેજી રહી, એમાં એફએમસીજી સેક્ટર હતું. રિયલ્ટીમાં એક સારી તેજી રહી. ઓટોમાં સવારે સારો ઉછાળો હતો, પરંતુ ત્યાં પણ થોડુંક પ્રોફિટ બુકિંગ આવ્યું અને ડિફેન્સ કાઉન્ટર પણ થોડાક પોઝિટિવ રહેતા જોવા મળ્યા છે. પરંતુ જ્યાં દબાણ હતું આજના દિવસે એમાં જુઓ તમને ખાસ કરીને પીએસયુ બેંક, સરકારી કંપનીઓ, ફિન નિફ્ટી આ બધાની અંદર તમને આજના દિવસે વેચવાલી આવતી જોવા મળી છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખવાનું. નિફ્ટીના ફ્રન્ટ પરથી આજે તમને જ્યાં તેજી જોવા મળી એની વાત કરી લઈએ. આઈટીસીમાં જુઓ 4%નો ઉછાળો હતો. આ ઉપરાંત તમને ટેક મહિન્દ્રા, મારુતિ, કોલ ઇન્ડિયા આ બધી જગ્યા પર થોડી ઘણી ખરીદદારી આજના દિવસે જોવા મળી, પરંતુ જ્યાં દબાણ હતું આજના દિવસે એમાં ઇન્ટરગ્લોબ એવિએશન, ડોક્ટર રેડ્ડીઝ, એનટીપીસી અને આઈસીઆઈસીઆઈ બેંકનો સમાવેશ થાય છે. વાત કરી લઈએ મિડકેપની તો આજના દિવસે તમને ગોડફ્રે ફિલિપ્સમાં જુઓ 7.5%નો ઉછાળો દેખાયો. કોચિન શિપયાર્ડમાં એક સારી તેજી હતી. વોડાફોન અને ઇન્ડસઇન્ડ બેંક પણ લગભગ 3% ને વધુ તેજી સાથે થયા, પરંતુ જે દબાણ હતું એમાં જુઓ જેએસડબલ્યુ એનર્જી, બ્લુ સ્ટાર, ઇન્ડિયન બેંક અને બીએચયુએલનો સમાવેશ થાય છે, એટલે આ બધા પર નજર રાખવાની. હવે ખાસ કરીને આજે આપણે સવારે પણ ચર્ચા કરી હતી કે 24,300ની આજુબાજુથી આપણને થોડુંક પ્રોફિટ બુકિંગ આવતું જોવા મળી શકે છે. એ જ પ્રમાણે આજે પ્રોફિટ બુકિંગ આવ્યું છે, એટલે આવતીકાલ માટે હવે 24,300, 24,350ની ઉપર જવું બજારમાં તે મહત્વનું છે આગળની તેજી માટે. અને જ્યાં સુધી 24,000નું લેવલ ટકેલું છે ત્યાં સુધી કોઈ મોટા ઘટાડાની અપેક્ષા નથી, એટલે આ 350 પોઈન્ટની રેન્જને તમારે આવતીકાલ માટે ધ્યાનમાં રાખવાની છે.